અમદાવાદ રિવરફ્રન્ટ પર કોઈ કિંમતી વસ્તુઓ કે મૃતદેહ શોધવા માટે એએમસી દ્વારા નવો રોબોટ ખરીદવામાં આવશે। 1 કરોડના ખર્ચે ડીપ ટ્રેક્ટર અંડર વોટર રોબોટ આરઓવી ખરીદવામાં આવશે। આ રોબોટ રાત્રિના સમયે અંધારામાં 200 મીટર ઊંડા પાણીમાં જઈને વસ્તુઓ શોધી કાઢશે। ડહોળા કે કીચડવાળા પાણીમાં પણ કોઈ રિઝોલ્યુશન કેમેરામાં વસ્તુઓ આસાનીથી શોધી શકાશે। 100 કિલો વજનની વસ્તુઓ પણ આ રોબોટ નીચેથી ઉપર લાવી શકે છે। આ રોબોટ આગામી દિવસોમાં રિવરફ્રન્ટ ખાતે જોવા મળશે। રિવરફ્રન્ટ ઉપર આવો અને તમારી જો કિંમતી વસ્તુ નદીમાં પડી જાય તો આ સવાલ જે છે તે ખૂબ જ મૂંઝવણભર્યો છે, કારણ કે નદીમાંથી કિંમતી વસ્તુઓ કાઢવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક જે રોબોટ જે છે તે વસાવવા જઈ રહ્યું છે। અને રોબોટ જે છે કેટલા કાર્ય કરવાનું છે અને તમને કેટલો ફાયદો થવાનો છે। અચ્છા, એ જણાવશો કે આ રોબોટ જે છે જે આપણે વસાવી રહ્યા છે આ કેવી રીતે વર્ક કરશે? બેઝિકલી સાહેબ આ અંડર વોટર રોબોટ છે જે પાણીની નીચે 200 મીટર જઈ શકશે। ઉપર ઓપરેટર એને ઉપર ઓપરેટ કરી એમાં 4K કેમેરા છે એનો વિઝ્યુઅલ જોઈ શકશે। જોડે જોડે એમાં મલ્ટીબીમ સોનાર છે જેનાથી તમે કોઈ દૂરનું ઓબ્જેક્ટ કે ગંદાથી ગંદા પાણીમાં ડોળાથી ડોળા પાણીમાં તમને એ ઓબ્જેક્ટ લોકેટ કરીને આપશે। તમે આમાં ગ્રેબર આર્મ રાખેલું છે જેનાથી તમે જો ઓબ્જેક્ટ જ્યારે આઈડેન્ટિફાઈ કરો છો તો તેને પકડી અને ઉપર તળિયે 100 કિલો સુધીનું વજન લઈ શકશે। તો જેમ કે ઘણીવાર ડેડ બોડી મૃતદેહ હોય છે પાણીના તળિયે, ઘણીવાર કોઈ કિંમતી એવિડન્સ પડી જતું હોય છે તો તેને શોધી અને ઉપર લાવવાની કામગીરી કરશે। અચ્છા, કોઈ વેપન કે કોઈ એવા શંકાસ્પદ વસ્તુઓ જે છે તેને શોધવું અને તેને પોલીસ સુધી પહોંચાડવા એ કેવી રીતે કામગીરી થશે? સર આમાં 2000 લ્યુમન્સની લાઇટ લાગેલી છે, તે રાત્રિના સમયમાં બી અગર કોઈ ચીજ વસ્તુ નાખેલી છે તો એ ક્રાઇમ સીન જે છે એનું નિરીક્ષણ કરી એમાંથી વેપન આઈડેન્ટિફાઈ કરી અને ગ્રેબર આર્મનો ઉપયોગ કરી અને વેપનને તળિયે લાવવાનું કામ કરે છે। જોડે જોડે એની જોડે જોડે ક્રાઇમ સીનનું બી વિડીયોગ્રાફી, જેમ કે રોપ્સ અમુકવાર નાખી દે છે જે ક્રાઇમમાં વપરાયા હોય છે, અમુક ટાઈપના પથ્થર, ધાર્યું, ગન્સ નાખી દીધી હોય છે, તો એ ક્રાઇમ સીનનું વિડીયોગ્રાફી પ્લસ એને શોધી અને ઉપર લાવવાનું કામગીરી કરશે। અચ્છા, અત્યાર સુધીમાં આનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે? કોઈ આપણા આર્મીમાં, બેઝ કેમ્પમાં, આમાં પણ ઘણી બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે। બિલકુલ બિલકુલ 2021માં એક કઠુઆ ડિસ્ટ્રિક્ટ જમ્મુ કાશ્મીરમાં એક આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું, તો ત્યારે અમને બોલાવવામાં આવેલ હતા અને અમે કઠુઆ જઈ અને સક્સેસફુલી એ મિશન પૂર્ણ પાડ્યું હતું 75 મીટરથી। જોડે જોડે મોરબી બ્રિજનો જે કોલેપ્સ થયો હતો એમાં બી અમે સરકારની જોડે રહ્યા હતા અને એમાં બી અમે સક્સેસફુલ આનો યુઝ કરેલો હતો। જોડે જોડે અમે અનેકવાર ફાયરના, એનડીઆરએફના એવં પોલીસના અંડર વોટર મિશનમાં અમે જોડે રહેલ છે। એટલે કે સફળતાપૂર્વકના જે કાર્ય અને સાથે આ રોબોટ જે છે આગામી દિવસોમાં લોકોની વસ્તુ, શંકાસ્પદ વસ્તુ અને સાથે સાથે જે ઘણી ડેડ બોડી જે નદીની અંદર ખૂંચી જતી હોય છે, આવી જે ડેડ બોડી જે છે તેઓને કાઢવા પણ ફાયર બ્રિગેડને વધુ મદદગાર થવાનું છે। તેનું સફળતાપૂર્વકનો જે ડેમોન્સ્ટ્રેશન છે તે પણ કરી લેવામાં આવે છે। એટલે લોકોના હિતાર્થે આગામી દિવસોમાં આ જે રોબોટ છે તે નદી ઉપર કાર્યરત જોવા મળશે। કેમેરામેન સંજય મકવાણા સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।